હેલો, બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, મારે કબજા ફેરનો પ્રશ્ન છે અને એવો પ્રશ્ન છે કે ABC એટલે કે ટ્રાયેંગલ છે. હા સાહેબ, એ રીતનો પ્રશ્ન છે મારો. અને ગઈકાલે માપણી વાળો આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે આ રીતનો પ્રશ્ન છે. હવે બધા સહમત છો ટ્રાયેંગલ વાળા? તો થઈ જશે. એવું છે એમ ને સાહેબ? બધા સહમત છો તો થઈ જશે, નકર નહીં થાય. સમજી ગયો. હવે સાહેબ, હવે મારે આ નવી માપણીમાં થયું છે કે જૂનીમાં, તો મારે કયા કાગળો કઢાવવા DLR માંથી, એવી મને થોડી માહિતી આપો ને. એ તો તમારો સર્વે નંબર બદલી ગયો હોય તો તમને જ ખબર હોય કેવી રીતે બદલી ગયો છે. એવું છે એમ ને? એમ નહીં, એટલે આનું શું છે કે આપણે મૂળથી ખબર પડે કે નવામાં બદલાઈ ગયો કે એના માટે કાગળો કઢાવવા છે કે DLR માંથી, તો કયા કઢાવાય એમ મારા માટે મારી જાણકારી માટે. હા, પેલા તો તમારો સર્વે નંબર બદલી ગયો છે એ તમને જ ખબર પડે, મૂળમાંથી એનો છે. તમે સ્કેચ કટાવશો, અત્યારનો સ્કેચ કટાવો, જૂનો સ્કેચ કટાવો, પછી મેળવણું કરો. નવામાં બદલી ગયો છે તો સ્કેચના નંબર ઉપરથી તમને ખબર પડી જશે આડોશી પાડોશી નવા કોણ આવ્યા તો નવામાંથી બદલી ગયો છે. અને જૂનામાં એમનેમ હોય, નવામાં પાડોશી એમનેમ હોય તો જૂનામાંથી તમારો બદલી ગયો છે. ફરીને કહું, બંનેના સ્કેચ કટાવો, જૂના સર્વે નંબરમાં તમારા નંબર જુઓ, આડોશી પાડોશી ઈ જ છે તો કે ના ઈ વખતના ખોટા છે, તો મતલબ જૂનામાંથી બદલી ગયેલો છે. હવે જૂના સ્કેચમાં તમારા આડોશી પાડોશીના સર્વે નંબર એ જ છે, નવામાં જે છે નવો સર્વે નંબર આવ્યો એમાં જૂના બાજુમાં લખી નાખવાના પેન્સિલથી. હવે એ બદલી ગયા તો કે હા, તો નવાથી લોચો પડ્યો. હા, બરાબર, સમજી ગયો. ઓકે સાહેબ, આભાર.